તો જુઓ મિત્રો, આ છે આપણા તલ અને એમાં આપણે આજે દવાનો છંટકાવ ચાલુ છે. ચૂસ્યા પ્રકારની જીવાત નકરી જ આમાં ઉડે છે. તો આપણા તલ 15 દિવસના મિત્રો થયા છે. જો આવા તલ છે. તો હાલો, કેમ છો ખેડૂત મિત્રો? તો હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આજે આપણે આ તલની અંદર દવાનો છંટકાવ કરવાનો છે. તો કઈ કઈ દવાનો છંટકાવ કરવી છે એ પણ આગળ વિડીયોની અંદર માહિતી આપું. અને આમાં મિત્રો આપણે ચૂસ્યા પ્રકારની જીવાત બહુ છે એટલે દવાનો છંટકાવ કરવી છે. તો કેટલા દિવસના તલ થયા એ પણ માહિતી આગળ વિડીયોની અંદર આપીશ. તો વિડીયો પૂરો જોઈજો મિત્રો, જેથી કરીને પૂરી માહિતી મળે. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, આગળ તમને દવા પણ બતાવું અને તલ જૈવિક જીવાત છે એ પણ બતાવું. તો આવડા મિત્રો તલ થયા છે આપણે, અને આમાં દવાનો છંટકાવ ચાલુ છે. જીવાતનો ફૂલ એટક છે. જો આવી રીતના પાંદ કરી નાખ્યા છે ને તલ આવા થઈ જાય છે. એટલે અને ચૂસ્યા પ્રકારની જીવાત નકરી જ ઉડે છે. આપણે તલને આમાં હલાવીએ એટલે અંદરથી જીવાત ઉડે છે. જો આ ઝીણી જીવાત છે એટલે મોબાઈલમાં બરતાતી નથી બહુ. અને મિત્રો, આજે આપણે દવા છાંટવીને એમાં પાછળ બધું જીવાત બધી પાછળના પાછળ સાફ થઈ જાય છે. જુઓ આમાં દેખાય છે, જુઓ કેટલી ઉડે છે. તો આગળ તમને દવા બતાવું મિત્રો, કઈ દવા છે તે. જુઓ કેટલી જીવાત ઉડે છે. જુઓ. તો મિત્રો, આપણે દવાની અંદર આ પડઘમનો છંટકાવ કરવી છે. તો એમાં મિત્રો ટેકનિકલની વાત કરીએ તો થાયોમેથોક્ઝામ અને લેમડા આવે છે. થાયોમેથોક્ઝામ 12.6% અને લેમડા 9.5% ZC. તો આનો એક છંટકાવ કરવી છે આપણે, જે સફેદ મચ્છીને એવું ઉડે છે એના માટે. અને એની સાથે આપણે વિકાસની દવામાં સોઇલ પાવર, જેમાં સીવીડ, હુમિક, ફૂલવિક, એમિનો, ચિલેટેડ, માઇક્રોન્યુટન આવું બધું આવે છે. એટલે એક આનો વિકાસની દવામાં છંટકાવ કરવી છે મિત્રો. અને એક આપણે જીવાત માટે આ પડઘમ. આ બંને દવાનો મિત્રો આપણે અત્યારે છંટકાવ કરવી છે. અને તલમાં ફૂલ આપણે ચૂસ્યા પ્રકારની જીવાતનો એટક છે એટલે આનો છંટકાવ કરવી છે. તો ભલે ચાલો મિત્રો, આગળ કેવા તલ થાય છે એ પણ વિડીયોની અંદર આપણે બતાવશું. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે. તો રજા લઈએ. જય જવાન, જય કિસાન.